કેશવ નામનો બાબરો ભૂત કરણ વાઘેલા મારી બેનની હત્યા કરી મને માર્યો અને બાબરા નામનો ભૂત બન્યો. જાઉં છું કરણ ઘાલા તારી પાસે, સુખેથી તને નિંદ્રા ન કરવા દઉં. કરણ વાઘેલા તારો ઘોટડે 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 લોહી પી જાઓ રાજ દરબારની અંદર. હમણાં જ વિકરાળ રૂપ બતાવી કરણ વાઘેલાનું ઘોટડે ઘોટડે લોહી પી. ઓલી વાત તને યાદ છે ને? હા યાદ છે કે કદાચ આ ભૂત બનશે, તને કેમ લાગે છે? નહીં બાપુ નહીં, ભૂત કોઈ બને નહીં. અને આપણે છે ને હા મરી ગયેલો માણસ શું થાય? કોઈ દી આપણે નશામાં મારો રહેવાનું. શરાબ તો લાવ. દારૂ પીવાનું, દારૂમાં કોઈ દી ભૂત ન આવે આપણે એમ પાસે. લાવ મારો હાલો શરાબ. હાલો. કરણ વાઘેલા કરણ કોણ છે તું? વાઘેલા કોણ છે તું? બ્રહ્મ રાક્ષસ. તારું નામ? તમોએ મને મારેલો એટલે એ જ કેશવ ગોરનું ભૂત, બાબરા નામનો ભૂત. મેં તમારી સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તમારો ઘોટડે ઘોટડે લોહી પીશ. વાઘેલા ખરેખર આ ભૂત બન્યો છે? એક કામ કર, તું એના શરીરે અડી જો અને પડછાયો જોયો. ભૂત હોય ને પડછાયો ન હોય. અને અડીને ખાતરી કરી. નહીં, અમે તું મારો અંગત માણસ છે. તમારી જેવાના હારે હું લવા રાખવી છે મેં. હા જા જા, બાપુનો અંગત માણસ કહેવાય. પાકું કરજે, પડછાયો જોજે. પેલા અડી જો. કા હું થયું લ્યા? બાપુ ભૂત જ છે બાપુ. ભાગો ભાગો, નશો કમ થતો જાય છે બાપુ. આયા તું પણ ક્યાં રહો? અહીંયા બાપુ પાસે તું ઘડી ઉભો રહેજે. એટલે છે ને ભણકારા. કરણ વાઘેલા જય જઈને જવાના છે કેટલેક. ચાલ આજ તારા રાજમહેલની અંદર તને સુખથી નિંદ્રા નહીં કરવા દઉં. ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. બાબરા નામનો ભૂત. બાકી આમાં તાકાત કરી હો ભૂતમાં. એનામાં સાજી તાકાત હોય બાપુ. હા પ્રેત કહેવાય કહેવાય અને ભૂતાવળ કહેવાય. તાવડ. એને હું કીધું? હું કીધું ઘૂંટડે 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 ગુડુડુ. એક કામ કર, આપને વેલું મોડું હવે નડશે. આ નડશે. આના માટે કોઈ નોકરીએ માણસ રાખી લે. બંદોબસ્ત તો કરવો જ પડશે. હા. કારણ કે નોકરીએ માણસ સારા માણસ એવા હોય ને, હા એમાં કાંડા બળિયો માણસ જોઈએ. આની સામે યુદ્ધ કરે. હા
અને તો મને સુખની નિંદ્રા આવે, નકર મારો નશો ઘડીકમાં ઉતરી જશે. બાપુ ઓલા પાછલા દરવાજે છે ને અહીંયા નોકરી દઈ દો, અહીંયાથી બહુ આવે છે. અને ચારે ચાર દરવાજા છે ને, હા એમાં પાછલા દરવાજેથી બહુ આવે. અને મારા રાજમહેલના બારી બાણા બંધ રાખજે તો, અને તારે બહાર ડેલી ની બહાર રહેવાનું. એટલે બારી બારીના બંધ રાખી ભૂત ના આવે? નો જ આવે ને. અરે ભૂત તો હું હરવા આયલા આવે. એમ એ ભાઈ રામ 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 રામ. કેકણગઢ થી આવું છું. ક્યાંથી? કેકણગઢ થી. કેકણગઢ. હા હા, કેહર મકવાણ નો દીકરો છું. હા હા. આ પાટણ આવી ગયું. હા પાટણ આવી ગયું. આયા મારા પિતાશ્રી નોકરી કરતા. હા હા. બાપુ ક્યાં છે? બાપુ છે હાજર. જાવ અંદર જઈને કહો. અલ્યા પ્રધાનજી કેકણગઢ થી આવે છે? બોલો બોલો બોલો. હા હાલો ભાઈ. જય માતાજી. જય માતાજી. ભાઈ કેકણગઢ થી આવો છો? હા હા, તમે કેહર મકવાણ નો દીકરો છું. મારા પિતાશ્રી આયા તમારે ત્યાં નોકરી કરતા. કેહર મકવાણા? હા હા, એ તો મારા બાળપણના મિત્ર છે. બરોબર છે. અને આ રાજની અંદર ઘણો સમય એને નોકરી કરી. તારા પિતાજી છે તો કુશળ ને ભાઈ. નહીં નહીં, એને નો હબારશો. પણ શા માટે? કારણ કે સિંધના સુમરા સાથે મારા પિતાશ્રીનું યુદ્ધ થયું અને સિંધના સુમરાએ દગેથી મારા પિતાશ્રીને ઠાર માર્યા. ત્યાર પછી સિંધના સુમરાની ફોજ સિંધના સુમરાની પાછળ હું ગયો. સિંધના સુમરાને ગોતી અને મેં એને ઠાર માર્યો છે. અને પણ હવે એની ફોજ બહુ મોટી છે, એટલા માટે મારા પિતાશ્રી કહેતા હતા, એને તમારું નામ લીધું હતું કે પાટણ જજે, કારણ કે ન્યા તને આશરો મળશે. એટલા માટે હું કેકણગઢ થી અહીંયા આવ્યો છું. જો ભાઈ તું ભલે ને આવ્યો ભાઈ. હા, હા. મારા મિત્રનો દીકરો છે આ રાજપાટ. વાહ વાહ, આજથી તારું અને ખા પીને મજા કર ભાઈ. બરોબર છે બાપુ. અને તારે કોઈ જાતની ચિંતા નહીં ભાઈ. પણ કદાચ ઈ દળ કટક આવ્યું ને તો હું કર્ણ બાપુ એને એમ? સુમરાનું છે ને, હા, સુમરાને તો કાફી છે મારા માણસો. હા હા, બરોબર છે. હા. અને પણ બાપુ, હા મારા પિતાશ્રી અહીંયા નોકરી કરતા હતા, પણ મારે અહીંયા એમનામ ન રહેવાય. માટે મને કઈ કામ આપો, કઈક નોકરી આપો, તો હું રહી શકું, નકર અહીંથી વ્યો જાવ. ઠીક છે તારી વાત, પણ હું તને એક વાત કરું છું, તને નોકરી તો આપું. બાપુ હા નોકરી આપવાનું કે છે ને, ઓયલું પાછલા દરવાજાની નોકરી. હા, આપણે ઈ જે ઓલી વાત પડી છે ને આપણે, હા એને પછી વાત નહીં જણાવવાની. અને કયા દરવાજેથી આવે છે? પાછલા દરવાજે. ન્યાય ને રાતની નોકરી આપી. બરાબર, બોલાવ. 4 પોર રાતની નોકરી આપી દો એ દરવાજાની. ભાઈ તારું નામ હું એ તો મને કે. મારું નામ હરપાલ દે છે. વાહ, હરપાલ દે ભાઈ. હા હા, મારા રાજની અંદર તને એક નોકરી આપો. હવે રાજી છે? એમ? નોકરીની અંદર એ જ આ રાજની અંદર 4 દરવાજા છે. બરાબર. ઉગમણો, આથમણો અને મધરાત્રિને સમયે તારે 4 પર નોકરી કરવાની છે. ભલે બાપુ, કારણ કે આ પાટણની અંદર 4 દરવાજા છે અને 4 દરવાજે મારે નોકરી કરવાની છે. પણ જેવી રીતે મારા પિતાશ્રી અહીંયા નોકરી કરતા, એવી જ રીતે ઈમાનદારીથી હું નોકરી કરીશ. વાહ. અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમારો કોઈ વાળ પણ વાંકો ન કરે. ભાઈ હરપાલ દે, હા, હા. વાત બીજી એક કે નોકરીનો સમય હોય ને ત્યારે અંદરનો માણસ કોઈ બહાર નહીં, બરોબર. અને બહારનો માણસ કોઈ અંદર પ્રવેશ ન થાય. એમ? આ ખાસ. કાંઈ વાંધો નહીં. ભલે બાપુ, ભલે. અને હવે તમે સુખેથી નિંદ્રા કરો. આપણે આરામ કરો ભાઈ, ભલે સાગે. અને જાગવાનું છે ને તું મારી હાટું પ્યાલી આપણે પ્યાલી મોકલ. આપણે એમ જ રહેવાનું, એમ જ. બસ બીજું કાઈ નહીં. અને ભાઈ આગેથી આવે છે ને,
બાપુ આ ભાઈ બહુ પલ્લા માંથી આવે. એક કામ કર, હવે મારા ભાઈબંધના દીકરા છે, કારણ કે એના પિતાજી નોકરી કરી ગયા છે. તો એક કામ કર, તારા બા સાહેબને બોલા, મારા ઠકરાણા. ઠકરાણા, હાથમાં પુષ્પની માળા પિયું સિર ધરો ને તમારા હૈદાર શીલા હાથ રે સન્માન ધન પ્યારા હૈદાર શીલા હાથ રે સન્માન ધન પ્યારા ભાઈ ભાઈ સાંભળી જાઓ. અમારે કરણ ઘેરાના પાત્રમાં અમૃતભાઈ અને ઠકરાણાના પાત્રમાં નિલેશભાઈ બાપ દીકરાને જોડ્યો 100 રૂપિયા મોજના આવે છે ભાઈ ભાઈ. હાથમાં પુષ્પની માળા એ હું ચરણ પૂજું રે તમારા હૈદાર શીલા નાથ રે સન્માન ધન પ્યારા સન્માન ધન પ્યારા સન્માન ધન ઠકરાણા, પ્રાણેશ તમને બોલાવવાનું એક જ કારણ, તમારા પીરની અંદર તમારે ભાઈ નથી ને, તો આજે મારા ભાઈબંધના દીકરા આપણે ત્યાં મહેમાન બનીને આવ્યા છે. બીજું તો ઠીક પ્રાણેશ, પણ આપણા રાજની અંદર આ નવા મહેમાન ઈ મહેમાન બહુ આગેથી આવે છે ઠકરાણા, અને ઈ મારા બાળપણના મિત્ર અહીંયા નોકરી કરતા ને કેહર મકવાણા, એના દીકરા અને આ હરપાલ દે મકવાણા. તો તમારે ભાઈ નથી ને, તો જીભનો માનેલો તમે ભાઈ બનાવો, આ લાગણી તમારી પૂરી કરો. એને ભાઈ બનાવું, મારા જીભના માનેલા ભાઈ. અને મારે પણ બેન નથી, તો આજથી હું મારા જીભના માનેલા બેન માનું છું. મારા વીર, બરોબર છે બહેન, કારણ કે આજ મેં તમને ધર્મના ભાઈ માન્યા છે વીરા. આહા. તો ભાઈ અને બેન નો પ્રેમ કેવો હોય છે વીરા? એ મારા વીરાની હારે મારી પ્રીત એ ઘેર પીધા તા જાણી રે જાણી જાણી. એ મારા પ્રભુની હારે મારી પ્રીત એ ઘેર પીધા તા જાણી રે જાણી જાણી. મારા વીર, તમારી નાનકડી બહેનના આશીર્વાદ કાયમ ને માટે રહે વીરા. ઘેરના કટોરા રાણાએ મેકલા, ઘેરના કટોરા એ રાણાએ મેકલા, મીરા પી ગઈ અમૃત પાણી એ ઘેર પીધા તા જાણી રે જાણી જાણી. એ ઘેર પીધા તા જાણી રે.
ઠકરાણા તમારા ભાઈ આમ જો એના માટે 32 ભાતના ભોજન અને જમવાની તૈયારી કરો. સારા સારા આમ જો ભોજન બનાવો. પાત્રે વાતના ભોજન બનાવી બરોબર આજ છે. મારા વીરને હું મારા હાથથી જમાડીશ. વાહ વાહ. એ પાત્રે વાતના ભોજન બનાવું હા હા. એ જમવા આવો ને મારા વીર એ વીરા વાટ તારી જોઈ રહી છો વીરા એ વીરા મારા મંદિરે આવ વાટ તારી જોઈ રહી છું. બાજરાને રોટલા શાક હું બનાવું બાજરાને રોટલા શાક હું બનાવું જમવા આવો ને મારા વીર વાટ તારી જોઈ રહી વીરા એ વીરા મારા મંદિરે આવ વાટ તારી જોઈ રહી મારા મંદિરે વાટતાર વાટતાર કરણ કેલાએ આજ પાટણની અંદર મને નોકરી આપી છે. ઉગમણો દરવાજો ત્યાં મારે પેરો ભરવાનો છે. કોઈ પણ અંદર ન આવવું પડે. અંદરનો માણસ બહાર ન જવો પડે. બહારનો ટકોર થયો છે. બહારનો સમય થઈ ગયો છે. અત્યારથી મારી નોકરી અહીંયા ચાલુ થાય છે. કોણ છો? કોણ? બાબરા નામનો ભૂત. કોણ બાબરા નામનો ભૂત? આયા શા માટે આવ્યો? મારો દુશ્મન કરણ ભાગેલો અને ભાગેલો? ઘોંટડે લોહી પીશ. ઘોડે કોણ ઘૂંટડે છે? લોહી પીશ. હા, એટલે તારે અંદર જવું છે. અંદર કરણ જાઉં છું. વાઘેલા પાસે. હા. અરે ન જવાય. હરપાલ દે મકવાડો જીવે છે ત્યાં સુધી તારાથી અંદર ન જવાય. મને રોકનાર આજ તું કોણ છે? બાબરા, હા, કારણ કે મારું નામ હરપાલ દે મકવાડો છે. હરપાલ દે. હા હા, હરપાલ દે. હરપાલ દે, તારે અને મારે કાંઈ દુશ્મની નથી. લે. મારો હરીફ, મારો દુશ્મન હા, હા. એ કરણ વાઘેલો છે. મારો રસ્તો હટી જા. બાબરા નામના ભૂત, હજી કહું છું કે પાછો વ્યો જા. નકરાના પરિણામ હારા નહીં આવે. પણ તું પણ જોઈ લે, તારું અને મારું યુદ્ધ થશે. એમ? તો પછી આવો મેદાને. હા.
કહે છે કે હરપાલ દે. જરૂર કરણ વાઘેલા એ કોઈ માણસ મૂક્યો લાગે છે, પણ ચાલ આ યુવાનને મેં મૂર્છાની અંદર લાવી દીધો છે. 4 વાગ્યા, 4 વાગે ત્યારે મારું બળ ઓછું થતું જાય છે. હમણાં જ જ્યાં હોય ત્યાંથી કરણ વાઘેલાને ગોતી ઘોટડે ઘોટડે લાવી. અરે આ શું? ઉગમણા દરવાજે બાબરા નામનો ભૂત આવે છે. કરણ ઘેલાએ મારી સાથે દગો કર્યો અને મને કહ્યું પણ નહીં કે બાબરા નામનો ભૂત આવે છે. ચાલ કરણ ઘેલાને જઈને કહું કે આજ મારી સાથે તમે દગો રમ્યા છો. હરપાલ દે મકવાણો રાજપૂતનું સંતાન છે ને, નોકરીએ મૂક્યો છે ને, એટલે આજ શાંતિની નિંદર આવ્યો. પવનનો ઝપાટો એની પર ન આવ્યો. આરામ કેમ થયો બાપુ? આરામ પણ એની વાત જવા દે. નશો કેમ લઈ ગયો તો? નશિયાઓ એમાં મેં કીધું પવનનો ઝપાટો આ બાજુથી આવશે હે, પણ ઓલો ઈ તને ખબર છે ને, ઈ ભેટો થયો એને ખબર હોય. આ તો હરપાલ દે નહીં. કેમ હરપાલ દે કુશા? હરપાલ દે. હા બાપુ, હા. જય દેવી મરમરા. જય દેવી મરમરા. કારણ કે તમે આજ મને નોકરી આપી છે અને મારી સાથે તમે દગો કર્યો છે. દગો? હા દગો. આમાં મને સમજાવો. તમે મને કહ્યું નહીં કે ઉગમણા દરવાજે બાબરા નામનો ભૂત આવે છે, એટલે તારે તમારે ભૂત સાથે દુશ્મની છે, પણ શા માટે એ વાત તારે જાણવી છે. અરે જે કાંઈ હોય તે સત્ય કહો. એક દિને સમય ગયા ઘોર નશામાં હા ઘરણ ખેલો નદી કિનારે જ્યારે ફરવા નીકળ્યો મારો અશ્વ લઈ, એમાં કેશવ નામનો બ્રાહ્મણ અને મારો માને તો અંગત માણસ, બરોબર. એમાં એની બેન પનહારે પાણી ભરવા જઈ હતી. અચાનક મારી દ્રષ્ટિ એમાં બગડી અને એ જોઈ અને એને કેશવ ગોર આવી ગયો. હામા હામી અમારી જાકાજીક થઈ. એમાં એની બેન મરાણી. ત્યાર પછી કેશવ ગોર મરાણો અને મરતા મરતા કેશવ ગોરે એવું કીધું કે જ્યારે હે કરણ ઘેલા એક દિને સમય હું પ્રેત યોનીમાં ભૂત યોનીમાં આવી તારું ઘૂંટડે ઘૂંટડે લોહી અને મારે ઈ બેનું ખૂન નતું કરવું પણ નશામાં બધું થઈ ગયું છે. પણ માટે હવે અરે બાપુ તમે કેવડી મોટી ભૂલ કરી છે. ભૂલ તો થઈ જાય પણ કેમ કરશો હવે રાજા છો પણ મારે સાઈન મારવાનો હતા પણ હવે તારે જાવું છે. પણ કાંઈ વાંધો નહીં, કારણ કે હવે હું જવાનો નથી. હવે મેં તમારા ઘરનું અનાજ ખાધું છે એટલે તમારા ગિરિધી ઠકરાણા એના મારા જીભના માનેલા બેન માન્યા છે અને તમે તો મારા બેનનું સુહાગ છો. હવે તમારી રક્ષા કરવી એ તો મારો ધર્મ છે અને હવે હું જોઉં છું કે એ બાબરા નામનો ભૂત તમારું શું બગાડે છે. હવે કા બાબરો નહીં ને કા હું નહીં. જો આ વાત તને હું ઈ જ કહેવા માંગુ છું કે તું તો ડાયો સમજ લો, એમાં રાજપૂતનું સંતાન છે પણ હવે આ ચિંતા બધી મારી ચિંતા છે ને એ બધી તારી માથે આવી ગઈ. હવે એ મારી માથે. હવે એને સુખની નિંદ્રા મેં કરી. અરે સુખેથી નિંદ્રા કરો અને આ મરી જાય ક્યાં માસીનો દીકરો છે? એવું ન બોલાય. ન બોલાય.
ના એ તો વાશિંગ મશીન ફોન આવ્યો તેમ એમ જવાનું કીધું મને એટલે હા હા મેં કીધું હમણાં ટાઈમ નથી મેં કીધું બાબરો તને અડી ગયો લાગે છે. ના ના ખાલી મને એવું લાગે છે આય નો હે મને એવું લાગે છે. બાપુ પાસે ઉભાઈ અને હવે નો આવે અમે બાપુ પાસે ઉભા રહીને આવે બાપુ હા મારી નોકરીનો સમય થવાયો છે હા નોકરીનો હવે સમય તમે જાઓ અને સુખેથી નિંદ્રા કરો અને હું મારું કામ કરું છું.